હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર. એનો આ ત્રીજો લેક્ચર છે. પહેલા બે લેક્ચર જો તમે ના જોયા હોય તો તમને મળી જશે પ્લેલિસ્ટની અંદર. સેમિકન્ડક્ટર નામનું પ્લેલિસ્ટ છે, એમાંથી તમને મળી જશે. બરાબર, આ થર્ડ લેક્ચર છે અને એ બહુ અગત્યના છે. ખાસ કરીને બીજો લેક્ચર જેમાં ઉર્જા પટના આધારે આપણે અલગ અલગ તત્વોનું વર્ગીકરણ કર્યું છે, એમાં સેમિકન્ડક્ટરનું વર્ગીકરણ અને એનું ઉર્જા સ્તર છે એ આપણને આવડતું હશે તો આજના લેક્ચરમાં આપણે વ્યવસ્થિત સમજી શકશું. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે શું શીખવાના છીએ? તો કે આજના લેક્ચરમાં આપણે શુદ્ધ અર્ધવાહકો વિશે જાણવાના છીએ. શુદ્ધ અર્ધવાહકો માટે બીજો શબ્દ આંતરિક અર્ધવાહકો પણ કહેવાય. ઇંગ્લિશમાં એને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. આના પછીના લેક્ચરની અંદર આપણે અશુદ્ધ અર્ધવાહકો વિશે શીખવાના છીએ, જેમાં પી ટાઈપના અને એન ટાઈપના. એ પણ બહુ અગત્યનું છે. તો એ ક્યારે આપણને ખબર પડે કે જો શુદ્ધ આવડતું હોય તો આપણે અશુદ્ધ શું કામ બનાવવા પડ્યા એ આપણને ખ્યાલ આવે. બરાબર, તો આજનો લેક્ચર બહુ અગત્યનો છે, જેમાં આપણે શુદ્ધ અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કઈ રીતના થઈ શકે, બરાબર, એ ખાસ શીખવાના છીએ. રેડી? ડન છે આટલું? ઓકે. તો સૌથી પહેલા શુદ્ધ અર્ધવાહકોમાં આપણે કઈ કઈ વસ્તુનો સમાવેશ કરેલો છે? તો કે શુદ્ધ અર્ધવાહકોની અંદર આપણે સિલિકોન અને જર્મેનિયમ નો સમાવેશ કર્યો છે. હવે આ બેના તમને પરમાણુ ક્રમાંક અને એનું ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર આવડતું હોવું જોઈએ. તો સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક Z છે 14, બરાબર, અને જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક છે 32. આનું ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર કેવું છે? તો કે સિલિકોનનું છે 1s2, બરાબર છે, 1s2, 2s2, 2p6, બરાબર, અને 3s2, 3p2. રેડી? ઇલેક્ટ્રોનની સંખ્યા 2 2 4 6 4 10 ને 2 12 ને 2 14 થઈ ગયા. રેડી? પછી જર્મેનિયમનું કઈ રીતનું છે? તો કે 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3d10, બરાબર, 4s2 અને 4p2. રેડી? આ રીતનું બંધારણ છે જર્મેનિયમનું. હવે આનો તમે ટોટલ મારી લો, 2 2 4 6 4 10 ને 2 12 ને 6 18 ને 10 28 ને 2 30 ને 2 32 થઈ ગયા. રેડી? હવે અહીંયા આગળ આ છેલ્લી બે જે કક્ષા હોય 1s2, 2s2, 2p6, આ 3s2, 3 અહીંયા લખાય. હા, તો આની અંદર જે આ 4 ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે ઉપરનું. કેમિસ્ટ્રીમાં તમે ભણો છો, તમારા માટે એકદમ સિમ્પલ કહેવાય. અમે ફિઝિક્સ વાળા કહેવાય. બરાબર, એટલે આમાં અમને તમારે કરતા ઓછા ટપા પડે. બરાબર, તો પણ એટલી તો ખબર છે કે અહીંયા 4 ઇલેક્ટ્રોન છે. આ 4 ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? તો કે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. રેડી? એવી રીતના જર્મેનિયમની અંદર પણ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. બરાબર છે, 4 વેલેન્સ ઇલેક્ટ્રોન આમાં પણ છે. હવે ખાસ કરીને આપણે સાથે સાથે કક્ષા પણ જોતા જઈએ કે આ સિલિકોનમાં અને જર્મેનિયમમાં કઈ કક્ષામાં છે વેલેન્સ ઇલેક્ટ્રોન, કઈ કક્ષામાં આવે છે. તો સિલિકોનમાં તમે જુઓ કઈ કક્ષામાં આવે છે? ત્રીજી કક્ષામાં આવે છે. બરાબર છે, સિલિકોનમાં ત્રીજી કક્ષા છે. જ્યારે જર્મેનિયમમાં કઈ કક્ષા છે? તો કે ચોથી કક્ષા છે. ચોથી કક્ષા છે. બરાબર છે. હવે જેમ જેમ કક્ષા તમે વિચારો કે જેમ જેમ કક્ષા વધતી જશે એમ આ ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. શું કામ? કારણ કે કેન્દ્રથી એટલા વધારે દૂર હોય. ત્રીજા નંબરની કક્ષા છે એ કેન્દ્રથી નજીક હશે. ન્યુક્લિયસમાં તો ધન વિદ્યુત ભાર હોય ને. આ સાથે સાથે એટલા માટે સમજાવું છું કે તમને MCQ કે કોઈ ક્વેશ્ચન આવશે, ઉદાહરણનો જે પહેલો દાખલો છે એ જ તમને સમજાવવો હશે મારે, તો આ તમને કન્સેપ્ટ ખબર હોય તો જ સમજી શકાય. બરાબર, તો બીજી કક્ષા અને પહેલી કક્ષા નજીક હોય, ત્રીજી કક્ષા હજી દૂર છે, ચોથી કક્ષા એનાથી પણ વધારે દૂર હોય. બરાબર, તો એ ખાસ યાદ રાખજો. તો ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જેટલી કક્ષા વધારે દૂર એટલી ઓછી એનર્જીની જરૂર પડે. રેડી? ડન? પાકું આટલું? હા, તો આ સિલિકોન અને જર્મેનિયમમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. હવે આ આપણને ખબર હોય તો હવે તમે કેમિસ્ટ્રીની અંદર ઘણા પ્રકારના બંધ વિશે ભણી ગયા છો. તો એમાં એક આવે છે કોવેલેન્ટ બંધ. બરાબર, જેમાં આપણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. સિલિકોનના, ધારો કે સિલિકોન હોય અથવા જર્મેનિયમ હોય તો એ શું કરે? ઇલેક્ટ્રોનની બીજા પરમાણુ સાથે ભાગીદારી કરશે. ઇલેક્ટ્રોનનો ભાગીદારી વાળો બંધ હોય. બરાબર, તો એના વિશે આપણે અહીંયા આગળ જે બંધ બનવાના છે એને કેવા કહેવાય? તો કે કોવેલેન્ટ બોન્ડ કયો અથવા બંધ કહી શકો. કોવેલેન્ટ બંધ, અથવા ઘણી વખત એને ખાલી
વેલેન્સ બંધ પણ કહેવાય. વેલેન્સ બંધ ગમે તે શબ્દ તમે વાપરી શકો. કોવેલેન્ટ બંધ કયો, બોન્ડ કયો, અથવા વેલેન્સ બંધ કયો કે બોન્ડ કયો. બરાબર, બોન્ડ એટલે બંધ થાય. તો હવે આની રચના કઈ રીતના હોય છે એ ખાસ આપણે જોઈ લઈએ. કે માનો કે ધારો કે સિલિકોન છે અથવા તો જર્મેનિયમ છે. બરાબર, આને આપણે આકૃતિની મદદથી તમને સમજાવવું હોય તો સૌથી પહેલા તો 3D સ્ટ્રક્ચર તમને યાદ હોવું જોઈએ. 3D સ્ટ્રક્ચર અહીંયા આગળ મારી પાસે બોર્ડમાં નથી, ટેક્સ્ટ બુકનો ડાયાગ્રામ છે હું બનાવતો નથી, પણ તમને મોબાઈલની સ્ક્રીનમાં અહીંયા 3D સ્ટ્રક્ચર દેખાશે. જૂની ટેક્સ્ટ બુક હતી ને ગુજરાત બોર્ડની, એની અંદર 3D સ્ટ્રક્ચર તમે જાતે ડ્રો કરી શકો એવું સરસ મજાનો ડાયાગ્રામ તમને આપેલો હતો. એ હું તમને ખાલી સમજાવી દઉં અત્યારે. બરાબર, આ તો છે જ. બરાબર, પણ ખરેખર કઈ રીતના હોય ને એને આપણે તમને સમજાવવા માટે વધારે આઈડિયા તમારું ક્લિયર થાય એના માટે તમને સમજાવું છું. ધારો કે મેં આ રીતનું એક ધારો કે સ્ફટિકમય બંધારણ આપણે બનાવી છે. બરાબર, આ સ્ફટિકમય બંધારણ બનાવ્યું. એક બોક્સ છે. હવે બોક્સનું એક્ઝેક્ટ જે સેન્ટર છે ને, સેન્ટર, બરાબર, આ સેન્ટરમાં અહીંયા આગળ એક સિલિકોન હોય. સિલિકોન અથવા જર્મેનિયમ માનો. હવે 3 સિલિકોન, જર્મેનિયમ અને સાથે સાથે કાર્બન. બરાબર, આ બધાની અંદર જે સ્ટ્રક્ચર હોય ને, બરાબર, એનું બંધારણ એ કેવું હોય તો કે ડાયમંડ સ્ટ્રક્ચર હોય. ડાયમંડ બંધારણ એને કહેવાય ડાયમંડ બંધારણ. આ કેમેસ્ટ્રીમાં તમે ભણો છો. બરાબર, ડાયમંડ સ્ટ્રક્ચર કહેવાય. તો આપણે અત્યારે ખાલી સિલિકોન બધાય માટે સરખું જ આવશે. કાર્બન માટે, સિલિકોન માટે અને જર્મેનિયમ માટે. બરાબર, 3 માટે સેમ ટુ સેમ જ આવશે. કાર્બનની સંજ્ઞા C છે. રેડી? તો અત્યારે આપણે એક ખાલી એમને કાળા ટપકા વડે તમે આને કાર્બન સમજી શકો, સિલિકોન અથવા જર્મેનિયમ કાંઈ પણ સમજી શકો. તો હવે જો સેન્ટરમાં એક છે, તો ઉપરના બે છે ને અહીંયા આગળ ધારો કે અહીંયા સામે હોય તો આમાં આ જગ્યાએ નહીં હોય, એમાં અહીંયા હશે. એક અહીંયા અને એક અહીંયા, એની ઓપોઝિટ સાઈડ. બરાબર, અને આ બધાય છે ને સિલિકોન, એ બધા એકબીજા હારે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હોય. તો એ બંધ દર્શાવવા માટે આપણે પાછી રેડ કલરવાળી યુઝ કરી. બરાબર, તો આ રીતનું આખું સ્ટ્રક્ચર જે છે ને એ આમાં ફેલાયેલું હશે. આ મેં ખાલી એક દોર્યું. બરાબર, આ રીતનું આખું સ્ટ્રક્ચર ફેલાયેલું હોય એને ડાયમંડ સ્ટ્રક્ચર કહેવાય. આ રીતનું આખું બંધારણ હશે. બરાબર, તો એને ડાયમંડ બંધારણ કહેવાય. કેમાં હોય તો કે સિલિકોન, જર્મેનિયમ, કાર્બન બધાની અંદર ડાયમંડ બંધારણ જોવા મળે છે. 3D ડાયાગ્રામ ટેક્સ્ટ બુકમાં આપ્યો છે. હવે આ રીતના આપણે સમજવું હોય તો અઘરું પડે, અને આવો ડાયાગ્રામ તમે બનાવો જાઓ તો ટાઈમ ઘણો બધો વેસ્ટ થાય. તો આને સમજવા માટે એકદમ સાદી અને સિમ્પલ રીતે આ 3D ડાયાગ્રામને આપણે 2Dમાં ફેરવવાના છીએ. તો એ સમજવા માટેની એક રીત છે. એવું નહીં સમજવાનું કે ખરેખર આ જ રીતનું હોય એમ. બરાબર, એ સમજવા માટેની એક મેથડ છે, એક રીત છે. તો હવે આપણે આને 2D ડાયાગ્રામ દ્વારા હું તમને સમજાવું છું. બરાબર, આનો આપણે 3Dમાંથી શું બનાવી દેશું? 2D. બરાબર, હાલો રેડી? હાલો, હવે આપણે બનાવી છીએ 2D ડાયાગ્રામ. તો 2D ડાયાગ્રામમાં કઈ રીતના હશે ધ્યાન આપજો. તો જો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે ને સિલિકોન અથવા જર્મેનિયમમાં. હવે જે ડાયાગ્રામ બને છે એમાંથી કાર્બનને કાઢી નાખો, કારણ કે કાર્બન છે એ અવાહક છે, અર્ધવાહક નથી. શું કામ અવાહક છે એ પણ હું તમને સમજાવીશ. બરાબર, કાર્બનમાં તમે જુઓ એનું સ્ટ્રક્ચર ખાલી હું તમને અત્યારે સમજાવી દઉં. કાર્બનની અંદર શું હોય? પરમાણુ ક્રમાંક કેટલા હોય? 6. આ હારે સમજાવવું છે તો સમજી લે. તો એમાં શું આવે? 1s2. બરાબર, 2s2, 4 થયા, હજી 2 જોશે તો 2p2. બરાબર, તો કેટલા થયા? 1s2, 2s2, 2p2. સમજાણું તમને? હવે અહીંયા આગળ તમે જુઓ કે અહીંયા આગળ માની લો કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, પણ એના માટે તમે જોશો ને કે આ ઇલેક્ટ્રોનને નીકળવા માટે ઘણી વધારે ઉર્જાની જરૂર પડશે. અહીંયા તમે કક્ષાનો નંબર જુઓ કે અહીંયા આગળ આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા છે. તો અહીંયા આગળ કાર્બનમાં મુક્ત ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષામાં છે? અહીંયા જો કક્ષા નંબર 3, અહીંયા કક્ષા નંબર 4. અહીંયા કઈ આવે કાર્બન માટે? કક્ષા નંબર 2 આવે. બરાબર, કાર્બન માટે કઈ કક્ષા આવશે? ઇલેક્ટ્રોનની કક્ષા નંબર 2 આવશે. તો કક્ષા નંબર 2 માં છે એટલે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની વધારે નજીક હોય. વધારે નજીક હોય એટલે બહુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, ટૂંકમાં કુલંબીય આકર્ષણ બળ એના ઉપર લાગતું હોય. બરાબર, એટલે એ જકડાયેલા હશે. તો એને મુક્ત કરવા માટે ઘણી વધારે ઉર્જાની જરૂર પડે, જે ખરેખર શક્ય નથી. કેટલી ઉર્જાની જરૂર પડે હમણાં તમને બરાબર ઉર્જા પટની મદદથી સમજાવું છું. રેડી? આટલું સમજાઈ ગયું પહેલા? હા. હવે આપણે આમાં આગળ વધીએ ફરી પાછા. હા, તો આ સ્ટ્રક્ચર જે આપણે દોર્યું, ડાયમંડ સ્ટ્રક્ચર, ડાયમંડ બંધારણ, એને આપણે 2Dમાં દર્શાવવું છે. તો એ કેના માટે આવશે? તો કે એ ફક્ત સિલિકોન અને જર્મેનિયમ માટે આવશે.
બરાબર. તો એના માટે આપણે શું કરશું તો કે એક આકૃતિની મદદથી સંજ્ઞા પદ્ધતિ નક્કી કરી +4. તો આ +4 છે ને એ શું હોઈ શકે તો કે +4 છે એ તમે સિલિકોન માટે પણ યુઝ કરી શકો અથવા તો આ સંજ્ઞા છે જર્મેનિયમ માટે પણ યુઝ કરી શકો, કારણ કે એમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે. બરાબર છે. કાર્બન માટે નહીં, એમાંય ભલે 4 હોય પણ એના માટે આપણે નથી કરતા. તો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન રહેલા છે. હવે એને દર્શાવવા માટે ધારો કે આ ડાયમંડ સ્ટ્રક્ચર છે તો એક બીજો અહીંયા હશે હજી +4 વાળો, હજી એક +4 વાળો અહીંયા હશે, હજી એક +4 વાળો અહીંયા હશે, હજી +4 વાળો અહીંયા છે. સિલિકોન અથવા જર્મેનિયમ ગમે તે, એવું જરૂરી નહીં કે સિલિકોન જ રાખવું કે જર્મેનિયમ જ રાખવું. બરાબર. હવે આ અહીંયા નથી દોરતો, હાલશું. હવે આને આ છે ને બંધ દર્શાવે. કયો બંધ છે? આ સહસંયોજક બંધ છે. બરાબર. સહસંયોજક બંધ છે. બરાબર. હવે બધી બાજુ હોય સહસંયોજક બંધ આ રીતના. બરાબર. આ રીતના ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો આ રીતના તમને કરીને આમ કીધું છે કે આ શું છે તો કે સહસંયોજક બંધ. બરાબર. હવે જો 4 ઇલેક્ટ્રોન ભાગીદારી વાળો બંધ છે ને તો ઇલેક્ટ્રોનને હું બ્લેક કલર વડે દર્શાવું તો કે ધારો કે 1 ઇલેક્ટ્રોન આનો આપણે અહીંયા દર્શાવી, આનો ખાલી અત્યારે આની વાત કરી છે તો બીજો 1 ઇલેક્ટ્રોન આનો સામે દર્શાવવો પડે. ત્રીજો ઇલેક્ટ્રોન છે એ તમે ધારો કે અહીંયા નજીક દર્શાવો તો ચોથો છે એ દૂર દર્શાવીએ. અહીંયા આ નજીક દર્શાવો તો આને દૂર દર્શાવો, આ નજીક દર્શાવો તો આ દૂર દર્શાવો, આ રીતના. તો જો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા આના, 2 ને 2 4 ને 2 6 ને 2 8. ટોટલ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ? છેલ્લે 8 ઇલેક્ટ્રોન. એટલે ટૂંકમાં કોષ્ટક જે છે એ પૂરું થઈ ગયું. 4 જોતા તો એ 4 4 મળી ગયા, ભાગીદારીમાં વાપરી લીધા. સમજાણું તમને? તો આ રીતના ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. હવે આ રીતના બધા માટે દર્શાવેલા છે, એવું નહીં કે આમાં એકમાં જ દર્શાવેલા છે. આનો તમે ધારો કે નજીક છે તો આનો આ આખું જે આગળ વધતું હોય ને સ્ટ્રક્ચર, મેં અહીંયા થોડુંક ટૂંકમાં કર્યું છે આપણે, પણ બધાય માટે ઇલેક્ટ્રોન હશે. બરાબર. આનો ઇલેક્ટ્રોન દૂર હોય તો એક અહીંયા હોય, બધાયમાં એ રીતના 4 4 હશે. એક અહીંયા નજીક છે તો એક આના માટે દૂર હોય. બરાબર છે. આ નજીક છે તો આના માટે અહીંયા દૂર હોય, તો અહીંયા નજીક હોય, તો અહીંયા દૂર હોય, તો બરાબર અહીંયા નજીક હોય, આ રીતના બધાયમાં. તો આ રીતની આકૃતિ છે દર્શાવેલી. રેડી. હવે જો આ સમજાઈ ગઈ સંજ્ઞા, તો આને જવા દઉં. થોડીક આકૃતિ આપણે મોટી કરી નાખી એટલે વ્યવસ્થિત મજા આવે. આને આપણે જવા દઈએ. આ સમજાઈ ગયું ને આટલું? બરાબર. હાલો હવે આપણે વ્યવસ્થિત આકૃતિ પૂરી કરી નાખીએ. તો અહીંયા આપણે +4 કરી નાખીએ એટલે થઈ જશે. બરાબર. એક આમ 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 આમ. રેડી. હા. અને આ બધા ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન આપણે બધામાં દર્શાવવા જરૂરી છે. બરાબર. આ નજીક છે તો આના માટે દૂર હોય, તો અહીંયા નજીક હોય, તો અહીંયા દૂર હોય, તો અહીંયા નજીક હોય, તો દૂર હોય. બરાબર. 2 2 4 હજી આ બાજુ આમ આગળ વધતું હશે, એ આપણે દર્શાવતા નથી અત્યારે. બરાબર. ચાલ્યા જ રાખે ઉપર નીચે બધી બાજુ. બરાબર. અહીંયા નજીક છે તો અહીંયા દૂર. બરાબર. આ નજીક છે તો અહીંયા દૂર. બરાબર. આ નજીક છે તો દૂર, દૂર છે તો અહીંયા સોરી અહીં નજીક છે તો અહીં દૂર. રેડી. આ રીતના રહી ગયા બધાય. હા. હવે જો બધા ઇલેક્ટ્રોન છે ને એ અત્યારે સહસંયોજક બંધમાં છે તો આ રીતનું એક સ્ટ્રક્ચર હોય. ખરેખર 3D સ્ટ્રક્ચર જે આપણે પહેલાં બતાવ્યું એ રીતનું હશે, પણ આપણે સમજવા માટે 2D સ્ટ્રક્ચર લીધું છે. રિયલમાં આ રીતનું ન હોય. બરાબર ને? પણ બધા જ ઇલેક્ટ્રોન અત્યારે બંધમાં જકડાયેલા છે. એનું કારણ શું કે આ આકૃતિ આપણે દોરી એ કયા તાપમાને દોરી રહી છે? 0 કેલ્વિન તાપમાને. ઓકે નથી લખ્યું. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન, બરાબર, 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ વડે જોડાયેલા હશે. બરાબર. જોડાયેલા હશે. અને બધા જ એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન સમજવાના. બધા જ ઇલેક્ટ્રોન એટલે કયા ઇલેક્ટ્રોન સમજવાના? વેલેન્સ ઇલેક્ટ્રોન સમજવાના. આ જે આપણે સ્ટ્રક્ચર બનાવ્યું છે એ કયા તાપમાને બનાવ્યું છે તો કે 0 કેલ્વિન તાપમાને બનાવેલું સ્ટ્રક્ચર છે. ચાલો અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હાલો હવે જે જરૂર નથી હું કાઢતો જઈશ, તો તમારે જે લખવું હોય તો વિડીયો પોસ્ટ કરીને લખતા જાજો. ખાસ યાદ રાખજો કાર્બનમાં બીજી કક્ષા છે. રેડી. હાલો આ આપણે જવા દઈએ, આનું કામ નથી. હવે એકની એક આકૃતિ આપણે ફરી પાછા નહીં દોરી, એમાં ને એમાં બધું સમજાઈ જશે એટલે ખોટો આપણો ટાઈમ વેસ્ટ થાય નહીં. રેડી. જરૂર પડશે તો દોરશું હો, એવું નહીં, મૂંઝાવાનું નહીં કે સર તો બહુ આળસુડા છે કે બીજી વાર આકૃતિ ન દોરે. લે ઘણા એવું કહેશે કમેન્ટમાં, એવું નથી ભાઈ. બરાબર. જરૂર પડશે તો આપણે દોરશું પણ ખરા. જો આમાં મારે કાઢવું પડ્યું તો પાછું એટલું કરવું પડશે ને પાછું. હાલો. હા. અને અહીંયા આગળ આ બ્લેક ટપકું. રેડી. આ બ્લેક કલરના છે આ બધા, આ ઇલેક્ટ્રોન છે.
રેડી? હા, ડન. હવે આ સ્ટ્રક્ચર આખે આખું આમ આગળ વધતું હોય, બધી બાજુ ફેલાતું હોય, એ રીતે તમે દોરી શકો. અહીંયા સુધી ડન છે. કોવેલેન્ટ બંધ સમજાઈ ગયો, કેમેસ્ટ્રીમાં તમે ભણો છો એટલે એ તમારા માટે રમત વાત થઈ ગઈ, પપ્પુ વાત થઈ ગઈ. હવે આ બધા ઇલેક્ટ્રોન છે 0 કેલ્વિન તાપમાને છે, પણ ખરેખર તો તાપમાન 0 કેલ્વિન હોતું નથી. મોસ્ટલી રૂમ ટેમ્પરેચરની આપણે વાત કરીએ છીએ. રૂમ ટેમ્પરેચર છે તો હવે ધીમે ધીમે માનો કે તાપમાન વધે છે 0 કેલ્વિનમાંથી 100 કેલ્વિન, 200 કેલ્વિન, માન લો કે 300 કેલ્વિન સુધી તાપમાન વહી ગયું, તો 300 કેલ્વિન જેવું થશે એટલે આ જેટલા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં હતા એમાંથી અમુક ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા હશે કે એ પોતે બંધ તોડીને બહાર નીકળી જાય. ખ્યાલ આવે તમને? એ પોતે શું કરશે તો કે બંધ તોડીને બહાર નીકળી જાય, એટલી ઉર્જા એને મળશે. પણ એના પહેલા ધારો કે અત્યારે આપણે 0 કેલ્વિન રાખી, તો 0 કેલ્વિન તાપમાને તમને હું ઉર્જા પટ છે એ કઈ રીતના હોય એ પણ આપણે જોઈ લઈએ. ઉર્જા પટ ફટાફટ. તો તમને ખબર છે કે નીચેના ભાગમાં આ જે છે, આ ધારો કે આ શું છે બ્લુ કલર વાળું, તો કે આ વેલેન્સ બેન્ડ છે. આ શું છે તો કે આ વેલેન્સ બેન્ડ છે, બરાબર. અને રેડ કલર વાળું છે એ અહીંયા આગળ ધારો કે આ શું છે તો કે આ કંડક્શન બેન્ડ છે, બરાબર. હવે તમને મેં ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે કે વેલેન્સ બેન્ડ અત્યારે 0 કેલ્વિન તાપમાને બધા ઇલેક્ટ્રોન છે એ ક્યાં હશે તો કે બધા ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાં પડ્યા છે આ રીતે, બરાબર. અને આ જે વચ્ચે આ જગ્યા છે એને શું કહેવાય? એનર્જી ગેપ, બરાબર. એનર્જી ગેપ કહેવાય. આટલી ઉર્જા એને મળે તો એ વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જઈ શકે? કંડક્શન બેન્ડમાં જઈ શકે. તો 0 કેલ્વિન તાપમાને આવી રચના છે, બરાબર. હવે ધારો કે તાપમાન વધારતા જાય છે આપણે 0 કેલ્વિનમાંથી વધારતા રૂમ ટેમ્પરેચર એટલે કે 300 કેલ્વિન તમે માનો તો ઓલરેડી ઓલમોસ્ટ 27 ડિગ્રી સેલ્સિયસ જેવું થાય, બરાબર ને? કારણ કે 0 273 તમને ખબર છે કન્વર્ટ કરતા આવડે ને? રેડી, હાલો. તો 300 કેલ્વિન રૂમ ટેમ્પરેચરે શું થાય કે કરોડો અરબોમાંથી એકાદો ઇલેક્ટ્રોન છે ને મુક્ત થાય, બરાબર. કરોડો અરબોમાંથી એકાદો ઇલેક્ટ્રોન છે એ તાપમાનના કારણે એને જે ઉર્જા મળશે એ એમાંથી મુક્ત થઈ જશે, બરાબર. ધારો કે ખાલી હવે સમજવા માટે પહેલા આ સ્ટ્રક્ચરમાંથી સમજી લઈ. તાપમાન વધ્યું તો તાપમાનના કારણે આ ઇલેક્ટ્રોન છે એ મુક્ત થઈ ગયો. શું થઈ ગયો? આ સ્ટ્રક્ચરમાંથી સહસંયોજક બંધમાંથી છૂટી ગયો. તો એનું શું થઈ ગયું તો કે એ ઇલેક્ટ્રોનનું છે ને એને આપણે એમ કહેશું કે એનું છે ને એ આયનીકરણ થઈ ગયું, બરાબર. આ ઇલેક્ટ્રોન છે અહીંયાથી છટકી ગયો, આ ઇલેક્ટ્રોન છે એ છટકી ગયો છે અહીંયાથી. તો ઇલેક્ટ્રોન જ્યારે પોતાની જગ્યાએથી નીકળી જશે ત્યારે એ પોતાની જગ્યાએ કંઈક ખાલી જગ્યા છોડીને જશે. સમજાણું તમને? ધારો કે તાપમાન વધે છે, હવે આ 27 રૂમ ટેમ્પરેચરે બહુ ઓછા ઇલેક્ટ્રોન બહાર નીકળે. મેં તમને કીધું ને કરોડો અરબોમાંથી એકાદો ઇલેક્ટ્રોન નીકળે એવું એનો રેશિયો હોય. તો આ જે ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો એને આપણે કહેશું કે ઇલેક્ટ્રોનનું આયનીકરણ થઈ ગયું, બરાબર, અર્ધવાહકની અંદર. એટલે એ ઇલેક્ટ્રોન છે એ પરિભ્રમણ કરવા માટે મુક્ત થઈ ગયો. એટલે એ ઇલેક્ટ્રોન છે એ હવે વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જતો રહ્યો તો કે કંડક્શન બેન્ડમાં જતો રહ્યો અને પોતાની પાછળ એક ખાલી જગ્યા છોડી દીધી. આ જે ખાલી જગ્યા છોડે છે ને, ખાલી જગ્યા, એને આપણે નામ આપવાના છીએ હોલ. આ ખાલી જગ્યાને શું કહેવાય? હોલ. અને આ બ્લેક કલરનું જે અહીંયા આગળ જે આ ટપકું છે, બરાબર, જે બહાર નીકળી ગયો છે ઇલેક્ટ્રોન, આને આપણે કહેવાના છીએ મુક્ત ઇલેક્ટ્રોન. શું કહેવાના છીએ? મુક્ત ઇલેક્ટ્રોન. તો આ કન્સેપ્ટ છે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલનો. જ્યારે તાપમાન વધે છે તો હવે એક વસ્તુ તમે નોટિસ કરો, કોમન સેન્સ બધા પાસે હોય, બરાબર, કે જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલા જ હોલ બને ને. હોલ ક્યાંય બીજેથી તો આવતા નથી. જેટલા ઇલેક્ટ્રોન, ધારો કે અહીંયાથી હજી એક ઇલેક્ટ્રોન નીકળો તો 2 ઇલેક્ટ્રોન મુક્ત હોય તો હોલ પણ કેટલા બને? 2 બને, બરાબર છે. ડન આટલું? હા. તો હવે ઇલેક્ટ્રોનને સંજ્ઞા ઈ વડે દર્શાવીએ છીએ. તો ખરેખર ઇલેક્ટ્રોન એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એની એટલે શું છે તો કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, બરાબર. તો જેટલા ઇલેક્ટ્રોન મુક્ત હશે એટલા તો હોલ હશે. હોલ કાંઈ ના બીજેથી તો આવતા નથી. તો NH, આ N છે,
બરાબર, સ્મોલ n હરખો કરી નાખું, અક્ષર સુધારો ગણાય એમ કે. હા, તો આ શું છે? હોલની સંખ્યા. તો આ બે સંખ્યા કેવી થાય બાળકો? જુદી જુદી થાય કે સરખી જ થાય? સરખી જ થાય. સિમ્પલ વસ્તુ, એકદમ સિમ્પલ. એની બરાબર NH. પણ બેયને સંખ્યા સરખી છે તો બે માટે અલગ અલગ સંજ્ઞા વાપરવાનો મતલબ નથી. એટલા માટે આપણે આને એક કોમન સંજ્ઞા આપશું, NI. શું સંજ્ઞા આપી? NI. શું નામ આપ્યું એને? NI નામ આપી દીધું છે. રેડી? તો NI માટે આપણે એક નામ પાછું બીજું આપવું પડશે. એને કહેવાય શુદ્ધ વાહક અથવા વાહકોની સંખ્યા. બે શુદ્ધ વાહકો છે, શુદ્ધ અર્ધવાહક છે તો બે શુદ્ધ જ થાય. ઇન્ટ્રિન્સિક. બરાબર, શુદ્ધનું ગુજરાતી થાય, સોરી ઇંગ્લિશ થાય ઇન્ટ્રિન્સિક. તો NE કયો, NH કયો કે NI કયો, ત્રણે ત્રણ કેટલા કેવા થશે? તો કે સરખા જ થશે. જેટલા ઇલેક્ટ્રોન મુક્ત હોય એટલા જ હોલ હોય અને બેયની સંખ્યા સરખી હોય એને તમે કોમન શુદ્ધ વાહકોની સંખ્યા NI વડે પણ દર્શાવી શકો છો. રેડી? ડન? પાક્કું? કોઈ વાંધો, કોઈ પ્રોબ્લેમ નથી ને? ઓકે, સરસ, વેરી ગુડ. હવે આયનીકરણ સમજાઈ ગયું છે. હવે ધ્યાન આપજો. હવે અહીંયા આગળ જે તમે ઉષ્મા ઉર્જા આપી, ઉષ્મા ઉર્જા તમે જે આપી એના કારણે જે ઇલેક્ટ્રોન મુક્ત થયો, તો આપણે જો અહીંયા ઉર્જા પટમાં દર્શાવવું હોય તો ધારો કે આપણે આ ઇલેક્ટ્રોનને ઉપાડીને અહીંયા જવા દઈએ, કન્ડક્શન બેન્ડમાં જવા દઈએ. બરાબર, તો આ ઇલેક્ટ્રોન નીકળીને અહીંયા જતો રહ્યો તો અહીંયા આગળ પોતાની પાછળ એક ખાલી જગ્યા પણ છોડશે ને, આ રીતે. બરાબર, તો જો હોલ અહીંયા આવી ગયો, એક ઇલેક્ટ્રોનનું મેં અત્યારે દર્શાવ્યું છે. જેટલા હોય એટલા એ પ્રમાણે થતું જશે. ખ્યાલ આવ્યો? હાલો, પાકું આટલું? રેડી? હા. તો હવે આ જે ઇલેક્ટ્રોન છે ને કંડક્શન બેન્ડનો, આના લીધે વિદ્યુત પ્રવાહની રચના થાય. આ કંડક્શન બેન્ડના ઇલેક્ટ્રોનના કારણે શું થાય? તો કે વિદ્યુત પ્રવાહની રચના થશે. હાલો, આટલું ક્લિયર થઈ ગયું. મુક્ત ઇલેક્ટ્રોન છે એના લીધે પ્રવાહની રચના થાય. રેડી? પાકું? હાલો, હવે ધ્યાન આપજો. હવે આપણે આગળ વધીએ છીએ. આટલું તમને સમજાઈ ગયું તો એને આપણે જવા દઈએ. 0 કેલ્વિન વાળું તમને સમજાઈ ગયું હશે, એને જવા દઈએ. બરાબર? હવે આપણે છે ને આ મુક્ત ઇલેક્ટ્રોન આ તરફ ગતિ કરે છે એવું તમે કઈ રીતે કહી શકો? એવું આપણે કંઈ એવું કહેતા નથી કે આ તરફ ગતિ કરે, પણ એક આપણે ધારી લઈએ કે ધારો કે મેં આને એક બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે. બરાબર? તો ઇલેક્ટ્રોન છે એ તો ઋણ વિદ્યુત ભારિત હોય, તો આ બાજુની પ્લેટ છે ને એ ધન છે અને આ બાજુની જે પ્લેટ છે ને એ ઋણ છે. બરાબર? આ સેલના છેડા હોય તો વિદ્યુત ક્ષેત્ર તમે દર્શાવો છો E, તો એ તમે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં દર્શાવો છો E, ધનથી ઋણ તરફ. બરાબર? કારણ કે ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્રની રેખા બહાર નીકળે, ઋણ વિદ્યુત ભાર તરફ જાય. તો તમે જ્યારે આ શુદ્ધ અર્ધવાહકને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એના કારણે તમને જેટલા મુક્ત ઇલેક્ટ્રોન છે એના લીધે તમને એક પ્રવાહ મળશે. બરાબર છે? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે તમને વિદ્યુત પ્રવાહ મળશે, જેને આપણે નામ આપવાના છીએ IE. એ વિદ્યુત પ્રવાહને શું નામ આપશું? એ પ્રવાહને આપણે નામ આપવાના છીએ IE. બરાબર? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જે પ્રવાહ મળે છે એનીના કારણે, બરાબર, એનીને કારણે, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાને કારણે એ પ્રવાહને આપણે IE નામ આપવાના છીએ. તો હવે તમે સમજો, ઇલેક્ટ્રોન ઉપર જતા હોય તો IE પ્રવાહની દિશા કઈ તરફ હોય? નીચે તરફ હોય. રેડી? સમજાણું તમને? ડન? કારણ કે આપણે રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોન જે દિશામાં ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં દર્શાવીશ. બધાને ખબર છે? પાક્કું? રેડી? ડન? હાલો, આટલું ક્લિયર થઈ ગયું? બહુ સરસ, વેરી ગુડ. હવે શું થયું? તો કે હવે છે ને તમે ધીમે ધીમે તાપમાન વધારો છો, તો એકની બદલે હવે ધીમે ધીમે ઇલેક્ટ્રોન છે એ થોડાક વધારે મુક્ત થશે. બરાબર? હવે વધારે, ધારો કે હવે આપણે અહીંયા છે ને આકૃતિમાં 2 દર્શાવી. બરાબર? આ રીતના. હવે એક ઇલેક્ટ્રોન મુક્ત થયો તો એક હોલ બન્યો. હજી આપણે એક ઇલેક્ટ્રોન કાઢી નાખવો હોય તો અહીંયાથી એક કાઢી નાખી. બરાબર? એને ઉપર જવા દઈ તો હજી અહીંયા આગળ શું બને? તો કે એક હોલ બને. બરાબર? આ રીતના હોલ બન્યા. હવે તમે જો અહીંયા આપણે હજી એક બનાવી નાખી તો અહીંયા આગળ આ હોલ બની ગયો. બરાબર? અને એક ઇલેક્ટ્રોન છે એની પાસે જો વધારે ઉર્જા હોય થોડુંક ઉપર જઈ શકે. બરાબર? હા. કંડક્શન બેન્ડ, વેલેન્સ બેન્ડ. આ વેલેન્સ બેન્ડની સૌથી વધારે ઉર્જાને EV કહેવાય, કંડક્શન બેન્ડની ઓછામાં ઓછી ઉર્જાને EC કહેવાય. આ એનર્જી ગેપ છે.
હવે ધ્યાન આપો કે ઇલેક્ટ્રોનને જમ્પ કરવા માટે આ ઉર્જા છે ને એ છે ને મોસ્ટલી સિલિકોન, પહેલાં આપણે કાર્બનથી શરૂઆત કરી, બરાબર. હવે ખાસ તમને જો મજા આવી જશે. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ. કાર્બનમાં કેટલામી કક્ષા હતી? બીજી. સિલિકોનમાં કેટલામી કક્ષા હતી? ત્રીજી. જર્મેનિયમમાં કેટલામી કક્ષા હતી? ચોથી. બરાબર. તો કાર્બનમાં અહીંયાથી અહીંયા જમ્પ કરવો હોય ને ઇલેક્ટ્રોનને તો 7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈએ. અને આપણે લાસ્ટ લેક્ચરમાં શીખાતા કે અવાહકો માટે, અવાહકો કોને કહેવાય કે જેના માટે આ એનર્જી ગેપ ઈજી છે એનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે હોય તો એને વિદ્યુતના અવાહકો કહેવાય. શું કહેવાય? વિદ્યુતના અવાહકો. તો આ ઉર્જા છે એ કાર્બન માટે એપ્રોક્સિમેટલી આ લગભગ મૂલ્ય છે, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ તમને સમજાય એટલા માટે આ વધારે છે, એટલે આ અવાહક થઈ ગયું. રેડી? હાલો. પછી સિલિકોનમાં ત્રીજી કક્ષા છે, બરાબર ને? એનું બંધારણ આપણે મેં તમને હમણાં સમજાવ્યું હતું. સિલિકોનમાં ત્રીજી કક્ષા છે. તો સિલિકોન માટે આ જે ઉર્જાનું મૂલ્ય છે ને એ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જે 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું છે, બરાબર. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું છે એટલે એટલા માટે આને આપણે અર્ધવાહકો કહેશું. શું કહેશું? અર્ધવાહકો કહેવાય. અને જેવી જ રીતના જર્મેનિયમ માટે 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જે પણ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું છે, એટલા માટે એને પણ શું કહેવાય? અર્ધવાહકો કહેવાય. સમજાઈ ગયું તમને? રેડી? તો આટલી ઉર્જા જોઈએ. અહીંયાથી ધારો કે આ સિલિકોન હોય તો 1 ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો કે 1.1 ઇલેક્ટ્રોન એક્ઝેક્ટ આપો તો એ અહીંયા પહોંચે. પછી એની પાસે ધારો કે એના કરતાં વધારે આપશો તો એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં આગળ જતો રહેશે, બરાબર, વાપરી નાખશે. એવી રીતના જર્મેનિયમમાં 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હાલો, આ કન્સેપ્ટ પહેલા સમજાઈ ગયો. તો હવે તમને એ ખબર પડી ગઈ હશે કે કાર્બન શું કામ અવાહક છે. કારણ કે એની જે એનર્જી ગેપ છે એ ઉર્જા કેટલી છે? 7 ઇલેક્ટ્રોન વોલ્ટની આડેગાડે છે. તો એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે નહીં. તમે ગમે એટલું તાપમાન વધારો તો આટલી ઉર્જા મળે નહીં. રેડી? ડન છે આટલું? પાકું? કન્સેપ્ટ સમજાઈ ગયો? રેડી. હાલો, તો એક પ્રવાહ તમારો કન્ફર્મ થઈ ગયો. મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જે પ્રવાહ મળે છે એ આ છે. હવે જો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થાય, આ જે હોલ છે ને, હોલ એ પોતે કોઈ વાસ્તવિક કણ નથી. હોલ એ ઇલેક્ટ્રોન બંધમાંથી નીકળી જવાના કારણે પડતી ખાલી જગ્યા છે. ઇલેક્ટ્રોન જ્યારે સહસંયોજક બંધમાંથી બહાર નીકળી જશે ત્યારે અહીંયા પડતી એક ખાલી જગ્યા છે, એ કોઈ વાસ્તવિક કણ નથી. તેમ છતાં આ ખાલી જગ્યા છે એ ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે. કારણ કે આ જગ્યા ખાલી પડે એટલે બની શકે કે બીજો કોઈ ઇલેક્ટ્રોન મૂવ કરીને અહીંયા આવતો રહે તો એ આ બંધની અંદર ગોઠવાઈ જશે વ્યવસ્થિત રીતે. તો આ ખાલી જગ્યા છે એ ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે. ધન વિદ્યુત ભારિત કણ નથી, બરાબર છે. બીજું, આ આખે આખું અર્ધવાહક છે એ વિદ્યુતીય રીતે તટસ્થ જ છે. કરોડોની સંખ્યામાં કદાચ ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે તો કરોડો પ્રોટોન તો એના કેન્દ્રમાં છે જ ને. તો આખે આખો અર્ધવાહક વિદ્યુતીય રીતે તો તટસ્થ જ છે. ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળી જવાથી કાંઈ આ આખે આખું બંધારણ છે એ કાંઈ ઋણ વિદ્યુત ભારિત કે ધન વિદ્યુત ભારિત નથી થવાનું. પણ આ ભાગ, આ ખાલી જગ્યા પોતે ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે. ખરેખર કોઈ કણ નથી, એટલે એની પાસે કોઈ દળય ન હોય, કાંઈ ન હોય, પણ ખાલી ઋણ વિદ્યુત ભારિત કણની જેમ વર્તે છે. કારણ કે ઇલેક્ટ્રોન જમ્પ કરીને અહીંયા આવી શકે. એને આ જગ્યા એવી છે ને કે ઇલેક્ટ્રોનને આકર્ષિત કરે. કારણ કે એની પાસે એવી પરફેક્ટ ઉર્જા હોય કે ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાં ભાગ લઈ શકે. ખ્યાલ આવ્યો? તો જો હવે એક વિચિત્ર ઘટના ઘટી. શું બન્યું કે આ જગ્યા છે ને એને આ ઇલેક્ટ્રોન છે એ આના માટે આકર્ષિત થયો. કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે એટલે બધા ઇલેક્ટ્રોન છે ને હંમેશા પોતે મુક્ત થવાનો જ પ્રયત્ન કરતા હોય. તો ઇલેક્ટ્રોનને ખરેખર તો મુક્ત જ થવું છે. તો આ ઇલેક્ટ્રોન છે ને એને અહીંયા જવું તો છે જ, પણ એના પાસે, બિચારા પાસે એટલી બધી ઉર્જા નથી. પણ થોડીક ઘણી ઉર્જા છે તાપમાનના કારણે. એટલે આ ઇલેક્ટ્રોન છે ને એક બહુ મસ્ત કામ કરે છે કે કામ કાંઈ વાંધો નહીં, અહીંયા નો પહોંચી હકી કાંઈ નહીં, અહીંયા જતા રહી. તો આ ઇલેક્ટ્રોન કૂદકો મારીને અહીંયા વયો ગયો. તો
તો ઇલેક્ટ્રોન જે કૂદકો મારી અહીંયા વયો ગયો તો આ જગ્યા ઉપર શું થઈ ગયું તો કે ખાલી જગ્યા પડી ગઈ ભાઈ. જોયું, ઇલેક્ટ્રોન જમ્પ મારી અહીંયા વયો ગયો તો આ જગ્યા છે એ ખાલી થઈ ગઈ. એવી રીતે અહીંયા હજી એક બીજો ઇલેક્ટ્રોન હતો, એને એમ થયું કે મારે જવું તો છે જ, તો એ અહીંયાથી જમ્પ મારીને ક્યાં વહી ગયો ખબર છે? એ અહીંયાથી જમ્પ મારીને અહીંયા વયો ગયો. જો તો તમે જોયું કે ઇલેક્ટ્રોન ઉપર ગયો તો આપણને એવું દેખાણું કે હોલ ક્યાં ગયા? નીચે. ખરેખર હોલ ક્યાંય જતા નથી. ગતિ તો કોણ કરે છે? ઇલેક્ટ્રોન જ કરે છે. ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન જ કરે છે. પણ આ ઇલેક્ટ્રોન છે એ આ મુક્ત ઇલેક્ટ્રોન નથી. આ બધાય બંધનમાં બંધાયેલા બંધિત ઇલેક્ટ્રોન જ છે, પણ એ એક બંધમાંથી બીજા બંધમાં કૂદકો મારે છે. એક બંધમાંથી બીજા બંધમાં. તો આપણને એવું દેખાય કે ખરેખર હોલ છે એ ઉપરની બદલે નીચે ગતિ કરે છે. તો હવે તમે એવું કહી શકો, આ કેના જેવું છે ખબર? થિયેટરમાં તમે વચ્ચેના ભાગમાં સીટ લીધી હોય પણ એમાં હાવ નીચે વારો આવ્યો, પણ ઉપર જાવ ને તો જોવાની મજા આવે. હવે ઉપરની સીટે ખાલી હતી, ટિકિટ તમારી પાસે હતી, એટલે તમે શું કર્યું? તમારી સીટ મૂકીને ઉપર જતા રહ્યા, બરાબર. પછી ટિકિટ ચેક કરવા વાળો આવે તો એ એમ કે તમારી સીટ તો નીચે છે, એટલે તમારે એમ ન કહી શકો ને તમે કે ભાઈ હું ઉપર નથી આવ્યો, આ જે ખુરશીમાં હું બેઠો હતો ને ખુરશી ઉપર આવતી રહી. એવું તો ન કહેવાય. પણ ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે કે ઇલેક્ટ્રોન ઉપર ગયો એમ નથી કીધું, એની બદલે એમ શું કીધું કે હોલ નીચે વયો ગયો. સમજાણું? આમાં ખરેખર તો ઇલેક્ટ્રોન ઉપર જાય, પણ આપણે શું કહેવાનું કે ઇલેક્ટ્રોન ઉપર નથી ગયો, હોલ નીચે વયો ગયો છે. બરાબર. કારણ કે આપણે જો તમે એમ કહો ને તો ઇલેક્ટ્રોન બે છે તો ઇલેક્ટ્રોન, પણ એને બેને અલગ કરવા હોય ને તો એ ખરેખર બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય કે આના બંધિત ઇલેક્ટ્રોન, બંધમાંથી નીકળેલા બંધિત ઇલેક્ટ્રોનના લીધે રચાતો પ્રવાહ ને મુક્ત ઇલેક્ટ્રોનના લીધે રચાતો પ્રવાહ, તો એમાં થઈ જાય લોચો. એટલા માટે તમને સરળતા પડે, આપણને સમજવામાં સરળતા પડે એટલે આપણે શું કહીશું કે આ હોલના લીધે રચાતો પ્રવાહ છે. કોના લીધે રચાતો પ્રવાહ છે? હોલના લીધે રચાતો પ્રવાહ. તો હોલ કઈ દિશામાં? હોલ પોતે કેવા કણ તરીકે વર્તે છે? ધન વિદ્યુત ભારિત કણ હોય ને એમ વર્તે છે. ધન વિદ્યુત ભારિત કણ નથી પણ એવું વર્તે છે. તો હોલ ક્યાં જાય? નીચે. બંધિત ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? ઉપર. તો હોલ નીચે જાય, ધન વિદ્યુત ભારિત કણ જે દિશામાં ગતિ કરે એ જ દિશામાં આપણે પ્રવાહ દર્શાવી છીએ. તો હોલના કારણે રચાતો પ્રવાહ IH છે એ પણ ક્યાં આવશે? નીચે તરફ. સમજાણું? ડન છે. હવે એને તમે આ બેન્ડની મદદથી સમજો, ઉર્જા પટની મદદથી, કે અહીંયા આગળ આ બે હોલ છે. તો હવે જો આ ઇલેક્ટ્રોન છે ને એને એમ થયું કે ભાઈ મારે અહીંયા તો જવું છે જમ્પ મારીને, તો એક કામ કરીને કે અહીંયાથી પહેલાં હું નીકળી જાઉં ને અહીંયા જતો રહું. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, તો એ અહીંયા આવી ગયો તો અહીંયા શું થઈ ગયું? તો કે હોલ આવી ગયો. બરાબર. એવી રીતના તમે જુઓ કે અહીંયા આગળ જે છે આ ઇલેક્ટ્રોન એ એમ કે ભાઈ હવે હું ઉપર જતો રહું, અહીંયા ખાલી જગ્યા છે ને, તો અહીંયા શું થઈ ગયું? તો કે અહીંયા પાછો હોલ આવી ગયો. તો હોલની ગતિ કઈ બાજુ થઈ? જો ઉપરથી ક્યાં આવ્યું? નીચે. આમાં હોલ ઉપરથી ક્યાં આવ્યું? નીચે. બરાબર. તો અહીંયા જો તમે એ સેમ ટુ સેમ આમાંથી તમે સમજી શકો, આ ઇલેક્ટ્રોન છે, બરાબર. ઇલેક્ટ્રોન ઉપર તરફ ગતિ કરે તો પ્રવાહ ક્યાં રચાય? IE નીચે. અને હોલ તો નીચે જાય જ છે, તો હોલના લીધે રચાતો પ્રવાહ છે એ પણ ક્યાં હોય? તો કે નીચે. બે પ્રવાહ એક જ દિશામાં હોય તો કુલ પ્રવાહ I બરાબર શું થઈ શકે? I બરાબર IE વત્તા IH. રેડી? તો ઇલેક્ટ્રોન અને હોલના કારણે મળતો પ્રવાહ છે I બરાબર IE પ્લસ IH. બરાબર. I બરાબર IE પ્લસ IH. ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન અને હોલના કારણે મળતો કુલ પ્રવાહ. રેડી? ડન? ફાખું? કોઈ વાંધો, કોઈ ડાઉટ નથી ને? તો આ રીતે જેમ જેમ તાપમાન વધતો જશે એમ એમ આપણને મુક્ત ઇલેક્ટ્રોન અને હોલના કારણે પ્રવાહ મળશે, અને એ તમારે આ રીતે સમજવાનું છે. ટેક્સ્ટ બુકમાં આના માટે તમને 2-3 અલગ અલગ આકૃતિ આપી છે. પહેલી 0 કેલ્વિન વાળી અલગથી આપી છે, પછી એક આકૃતિમાં ખાલી હોલ ને ઇલેક્ટ્રોન જે મેં તમને સમજાવ્યું એ સમજાવ્યું છે, અને ત્રીજી આકૃતિમાં હોલ કઈ રીતે ગતિ કરે છે એ સમજાવ્યું છે. બરાબર છે? તો એ રીતના તમને ટેક્સ્ટ બુકમાં 3 અલગ અલગ આકૃતિઓ આપેલી છે. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું, બરાબર? કે ધારો કે તમે જો કે અહીંયા આગળ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, હોલની સંખ્યા અથવા શુદ્ધ વાહકોની સંખ્યા તો સરખી જ છે. તો શું એવું થઈ શકે કે બેયના પ્રવાહ પણ સરખા હોય, I બરાબર IH થાય, એવું હશે? તો કે ના, એવું ન હોય. શું કામ? સમજો. જો અહીંયા આગળ આ કન્ડક્શન બેન્ડ વાળા ઇલેક્ટ્રોન છે ને, આ ઇલેક્ટ્રોન
એકદમ સ્પીડમાં ગતિ કરી શકે એ સાવ મુક્ત થઈ ગયા છે. આની જેમ બંધનમાં કૂદકા નથી મારતા. એટલે આ છે એ એકદમ વ્યવસ્થિત તમને પ્રવાહ આપશે, કારણ કે આ એકચ્યુઅલીમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. તો મુક્ત ઇલેક્ટ્રોન હશે તો એની મોબિલિટી વધારે હશે. મોબિલિટી આપણે આગળ શીખી ગયા છે, બરાબર. મોબિલિટી અત્યારે એવું સમજો કે ઇલેક્ટ્રોન જે ફાસ્ટ એકદમ ફ્રીલી મૂવ થઈ શકે ને જે પ્રવાહ રચી શકે, એટલે એને આપણે જે વધારે સ્પીડમાં ગતિ કરી શકે એને આપણે મોબિલિટી કહેશું. અત્યારે ખાલી ન સમજણ ભૂલી ગયા હોય તો આવા ઇલેક્ટ્રોનની મોબિલિટી વધારે છે, મુક્ત ઇલેક્ટ્રોનની મોબિલિટી વધારે છે. અને બંધિત ઇલેક્ટ્રોન છે એની મોબિલિટી ઓછી છે. એટલે તમે એવું કહી શકો કે હોલ જે છે, હોલ એની મોબિલિટી કેવી છે? મોબિલિટી એટલે મ્યુ કેવી છે? ઓછી. તો હોલની મોબિલિટી ઓછી હોવાથી ખરેખર આ સંબંધ આવી રીતનો હોય છે. ઇલેક્ટ્રોન દ્વારા રચાતો પ્રવાહ વધારે હોય અને હોલ દ્વારા રચાતો પ્રવાહ ઓછો હોય છે. રેડી? ડન. તો ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોનના લીધે મળતો પ્રવાહ વધારે હોય, હોલના લીધે મળતો પ્રવાહ ઓછો હોય. રેડી? આટલું તમને સમજાઈ ગયું? પાકું? તો આ હતા આજનો ટોપિક શુદ્ધ અર્ધવાહકો. અને હવે આપણે ઉદાહરણનો દાખલો, જે પહેલો દાખલો છે એ હું તમને કહીશ. હવે એ હું અહીંયા આખું થિયોરોટિકલ દાખલો છે, એટલે હું તમને એમાં કંઈ પર્ટિક્યુલરલી આમાં રકમ લખીને નથી સમજાવતો, ખાલી તમને વાંચીને, કારણ કે મેં ઓલરેડી તમને સમજાવી દીધું છે. ઉદાહરણ નંબર 14.1 શું કહે છે? કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક સમાન લેટિસ બંધારણ છે, એટલે ડાયમંડ સ્ટ્રક્ચર, બરાબર. શા માટે કાર્બન અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે? તો મેં તમને એ સમજાવી દીધું. તો જો આમાં શું સમજાવ્યું છે કે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના બંધ બનાવતા 4 ઇલેક્ટ્રોન અનુક્રમે બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં છે. જો આવી ગયા બીજી, ત્રીજી અને ચોથી કક્ષામાં. આથી આ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા એટલે કે આયનીકરણ ઉર્જા Eg, અને બીજું નામ આપ્યું છે આયનીકરણ ઉર્જા, બરાબર. તો આયનીકરણ ઉર્જા Eg જર્મેનિયમ માટે સૌથી ઓછી, કારણ કે એમાં ચોથી કક્ષામાં છે એટલે આ સૌથી ઓછી હોય, બરાબર. સિલિકોન માટે એના કરતાં વધારે 1.1, અને કાર્બન માટે સૌથી વધુ હોય છે. આથી વહન માટે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જર્મેનિયમ અને સિલિકોનમાં નોંધપાત્ર છે, પણ કાર્બન માટે અવગણીય એવી નાની છે, એટલા માટે એનું વહન થઈ શકે નહીં. તો આ દાખલો એકદમ પપ્પુ જેવો છે. આ થિયરી તમે એકદમ વ્યવસ્થિત સમજી ગયા હોય તો દાખલો એકદમ ફટાફટ તમે સમજી શકો. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અશુદ્ધ અર્ધવાહકોની સાથે. ત્યાં સુધી આવજો.